વિરામ બાદ પીટીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાટણ શહેરમાં રખડતા ઢોરોને પકડવાની નગરપાલિકાની કામગીરી હવે મૂંગા પશુઓ માટે જીવલેણ સાબિત થઈ રહી છે। પાલિકાના ઢોર ડબ્બાના કર્મચારીઓની ઘોર બેદરકારી અને નિર્દયતાને કારણે 4 ગાયોના કરુણ મોત નિપજ્યા હોવાના આક્ષેપ સાથે સમગ્ર પાટણ પંથકના માલધારી સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। મળતી માહિતી અનુસાર પાટણ નગરપાલિકાની ઢોર ડબ્બા ટીમ દ્વારા પશુઓ પકડવાની ઝુંબેશ દરમિયાન પશુ ક્રૂરતાના તમામ નિયમો નેવે મૂક્યા આવ્યા હોવાનું માલધારી સમાજે આક્ષેપ કર્યા હતા। જે પાંજરામાં માત્ર 10 થી 11 પશુઓને રાખવાની ક્ષમતા છે, તેમાં કર્મચારીઓ ગેરકાયદેસર રીતે 21 પશુઓને ખીચોખીચ ભરી દીધા હોવાનો પણ આક્ષેપ કરાયા હતા। માલધારી સમાજનો આક્ષેપ છે કે પશુઓને પાંજરામાં પૂરતી વખતે નિર્દયતાપૂર્વક મારવામાં આવે છે। અપૂરતી જગ્યા અને ગુંગળામણને કારણે એક ગર્ભવતી ગાય સહિત કુલ 4 ગાયોના કરુણ મોત થયા છે। આ ઘટનાને પગલે માલધારી સમાજના અગ્રણીઓએ પાટણ જિલ્લા પોલીસ વડાને લેખિત રજૂઆત કરી ન્યાયની માંગ કરી છે। પશુપાલકોએ માંગ કરી હતી કે મૃત ગાયોનું વેટરનિટી ડોક્ટર પાસે પેનલ પોસ્ટમોર્ટમ કરાવવામાં આવે। મૂંગા જીવોના મોત માટે જવાબદાર પાલિકાના કર્મચારીઓ સામે તાત્કાલિક પગલાં ભરવામાં આવે અને ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે। પશુઓને પકડવાની પ્રક્રિયામાં માનવીય અભિગમ અપનાવવામાં આવે તેવી પણ માંગ કરી હતી। તો આ ઘટનાની સીધી અસર આગામી પાટણ નગરપાલિકાના 11 વોર્ડની ચૂંટણીઓ પર પડવાના એંધાણ દેખાઈ રહ્યા છે। રોષે ભરાયેલા રબારી અને ભરવાડ સમાજે સત્તાધારી પક્ષ સામે બાયો ચડાવી છે। જ્યાં સુધી સમાજની પડતર માંગણીઓ સંતોષાશે નહીં, ત્યાં સુધી ભાજપને એક પણ વોટ ન આપવાનો નિર્ણય લેવાયો છે। સમાજના અગ્રણીઓએ ચીમકી આપી છે કે રબારી ભરવાડના વિસ્તારોમાં ભાજપના લોકોએ પ્રચાર માટે આવવું જ નહીં તેવા બોર્ડ મહોલ્લે મહોલ્લે લગાવી દેવામાં આવશે। હવે જોવાનું એ રહેશે કે પાટણ નગરપાલિકાના 44 કોર્પોરેટરો અને ભાજપનું સંગઠન આ જન આક્રોશને શાંત પાડવામાં સફળ રહે છે કે પછી માલધારી સમાજની આ નારાજગી ચૂંટણીના પરિણામો બદલી નાખશે। પાટણ નગરપાલિકાનો ઢોર ડબ્બામાં પોજરામાં કેપેસિટી 10 ગાયોની અને 21 ગાયો અંદર ભરીથી ખીચોખીચ ઢોર ડબ્બાના કર્મચારીઓએ દોરડા બધી ગાયોને ખેંચી તે અંદર 4 ગાયો મરી ગઈ છે। તમે અંદર અહેવાલ જુઓ। આ જવાબદારી કોની? સરકારની ચીફ ઓફિસરની। અમે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ફરિયાદ દાખલ કરવા જઈએ છીએ। પાટણ નગરપાલિકાનો 12 વોટનો અમે માલધારી સમાજ ભાજપને કોઈ બી વોટ નહીં આપીએ અને આના વિશે નિવેદન આપીએ છીએ કે પાટણ રબારી સમાજ માલધારી સમાજ જો સુધી અમારી પડતર માગણીઓ નહીં પૂરી કરે તો સુધી અમે ભાજપ સરકારનો અમે મહેલે બોર્ડ મારી દઈશું। જો અમારા રબારી ભરવાડના ઘરો છે એ ગાડી કહેશે કોઈ ભાજપવાળાનો પ્રચાર કરવા આવવાનું નહીં, એવું અમે બોર્ડ મારીશું।